ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? તો બધા મજામાં જઈશો, તમે પણ બધા મજામાં જેવી। તો ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો અત્યારે અમારે બધું કામકાજ થઈ ગયું છે, કપડાં ને બધું ધોવાઈ ગયા છે। મારા ભાભીએ તો આખું રૂમની સફાઈ હોતન કરી નાખી છે, રૂમને એવું બધું ધોવાઈ ગયું છે નહીં? બધું કામ થઈ ગયું છે, હવે નવરા રોટલી કરવાની છે। હજી રોટલી કરવાની બાકી છે, હજી જમવાનું બનાવવાનું બાકી છે અમારે। સમજો અમારે કાર્તિકભાઈ શું કરવું છે તમારે? આમ બહાર રમવા માંડો, હાલો। એમ ન કરાય, ખોડામાં ન કરી જવાય, આમ હાલો। સમજો અમારો કાર્તિકભાઈ, જો એને તો બહુ દાંત આવે છે। કેવા દાંત આવે છે? હે કેવા દાંત આવે છે? હે હાલો। તો અમારે હવે જો આમ હાઠિયું પડી છે, એનો આપણે ભારો કરવાનો છે, ભાંગીને ચૂલાએ નાખવાની છે। અને અમારા રોકીભાઈ બેઠા છે અહીંયા, એને તો કાંઈ કામ ધંધો હોય નહીં, અમારે બધો કામ ધંધો હોય। જો હજી થાંભળા પડ્યા છે ખાટલીમાં, હજી ઘોડે ચડાવવાના બાકી છે। અને મારા ભાભીએ જવો ખાટલો હતો ને ધોઈ નાખ્યો છે અત્યારમાં, સવારમાં મોર્નિંગની સફાઈ થઈ ગઈ હસ તો। મીતુભાઈના જે બાળ મંદિર નથી જવાનું? બેનનો ફોન આવ્યો તો આજ રજા છે। રજા છે? શેની રજા છે? બાળ મંદિરની। બાળ મંદિરની હા છે રજા છે એટલે નહીં જવાનું? હા ફોન આવ્યો તો બેનનો, શું કીધું બેન? હા નથી જવાનું એમ? નથી। એટલે મસ્તી કરવાની આજ ઘરે નકરી? હે અમારું લોહી પીવાનું બધાય। લોહી કેવું પીવાય? લાલ લાલ। તો અત્યારે ઢીંગુ બેન જાગી ગયા છે નીંદર કરીને। કેવી નીંદર કરી ઢીંગુ? તું જાગી ગઈ? હે તું હોતી હતી? હે જો અમારા ઢીંગુ બેન જાગી ગયા છે। તો હાલો હવે આપણે રાંધવાની તૈયારી કરી નાખી, કેમ કે આજ તો મમ્મી ગયા છે દાડીએ, એટલે હમણાં આવી જશે પાછા જમવા માટે, 12:30 વાગશે ત્યાં। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને એક સરપ્રાઈઝ બતાવું આજે। મારા ઢીંગુના પપ્પાએ કરાવ્યા હતા ફોટા, જો કેવા છે। અમારી ઢીંગુ છે, કેવા સરસ લાગે છે નહીં ઢીંગુ? તમને બધાને કેવા લાગ્યા મારા ફોટા? અને આજ માથે સડી ગઈ, ત્યાં સડી જવાય માથે? હા શેટી માથે પડી ન જવાય? હે પડી ન જવાય? હા ફોટા બતાવે છે, ક્યાં છે ફોટા? પપ્પાના ફોટા ક્યાં છે? પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં છે? ક્યાં? ત્યાં નો સડાય બટા। હવે ખીચડી એટલે આપણે બધું લઈને બેસી ગયા છે, રીંગણ, બટેટા, ડુંગળી, ટમેટા, એટલે હવે આપણે બનાવી નાખવી ખીચડી ગરમા ગરમ। તીખી ખીચડી બનાવવાની છે, ખીચડી બનાવવાની છે। શું ખાશો? પપ્પુજી પપ્પુજી ખાવું કાઢી દો, એવું તો એને બહુ ભાવે। આજ બાળ મંદિર નથી જવાનું એટલે જો નકરા આમ નામ ગાંડા જ કાઢવાના છે આજ તો, નહીં? નકરા ગાંડા કાઢવાના છે ને, તઈ મસ્તી નહીં કરવાનું, છાનું માનું ખાઈને સુઈ જવાનું, નહીં? અત્યારે આપણે ખીચડી મૂકી દીધી છે સરસ મજાની વઘારેલી, અને મારા ભાભી બનાવે છે રોટલી। હજી વાર છે રોટલી બનાવવાની? વાર નથી, રોટલી ખાતા ટાઈમ થઈ જાય। સવા મારા કાર્તિકભાઈ બેઠા છે, પણ મારે ઢીંગુ બેન ખાય છે। મમ્મી આવી ગયા છે દાડીએથી, તો અત્યારે હવે જમવા બેસી ગયા છે, મારે ઢીંગુ બેન બેસી ગયા છે જમવા। તો જમવામાં જે વઘારેલી ખીચડી છે, પછી શાક છે, ખમણ છે, ઠંડી ઠંડી છાશ છે। તો હાલો બધા ખાવા। પીને થઈ ગયા છે નવરા, થાંભળા ધોવાઈ ગયા છે, અને ઢીંગુ બેન નાવા બેઠા છે ટપમાં। ઢીંગુ નાવાની મજા આવી ગઈ,
મમ્મી કરે છે આરામ. મમ્મીને પાછું જવાનું છે દાડીએ. નીંદર કરીને જાગી ગયા છે. ઢીંગુ બેને જીમુતા છે. આપણે તો જાગીને આ કામ લેવાનું હાથમાં. જાગીને કપડાં મૂકેલવાના છે. આપણે આ જ કામ કરવાનું. બીજું તો આપણે બીજું કંઈ કામ ન હોય. ખાઈને ખામડા ને એવું આપણે ધોવાઈ ગયા છે. કપડાં મૂકેલી નાખી. સવારમાં ટિફિન કરવાનું હોય એટલે આપણે પાછું બકાલું સુધારીને તૈયાર રાખવાનું હોય એટલે આપણે કામ કરી નાખવી. તો આજનો મારો વિડીયો કર્યો